નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત થશે દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો વડોદરામાં બોગસ ફાયર એનઓસી મામલે અરજીના આધારે રાવપુરા પોલીસે તપાસ આરંભી છે। ત્યારે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરામાં રાત્રે કેમિકલ યુક્ત દુર્ગંધથી લોકો પરેશાન બની ગયા છે। એર મોનિટરિંગ ક્વોલિટી સ્ટેશન સ્થાપવામાં વિલંબ સામે આવ્યો છે। ત્યારે વાત થશે ગુજરાતમાં 24 જિલ્લામાં 2 દિવસ ધૂળની ડમરી સાથે પવન ફૂંકાશે। કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગની મોટી આગાહી સામે આવી છે। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં ઈવી પરના ટેક્સમાં 5%ની છૂટછાટ આપવામાં આવી છે। પહેલા 6% ટેક્સ હતો, હવે ફક્ત 1% ટેક્સ ચૂકવવો પડશે। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 42.9 ડિગ્રી સાથે રાજકોટ અગનભઠ્ઠીમાં ફેરવાયું છે। હવામાન વિભાગે કચ્છ અને રાજકોટમાં યલો એલર્ટ આપ્યું હતું, સાથે હીટ વેવની પણ આગાહી વ્યક્ત કરી હતી। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આજે 19 એપ્રિલે ગાંધીનગર અમદાવાદ વચ્ચે મેટ્રો સેવા રહેશે બંધ। 19 એપ્રિલે મેટ્રો સેવા થોડાક સમય માટે બંધ રહેશે, જેમાં સવારે 8 થી બપોરે 12:30 વાગ્યા સુધી મેટ્રો સેવા બંધ રહેનારી હતી। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમરેલી પોલીસમાં મોટી કાર્યવાહી સામે આવી છે। સાવરકુંડલાના એએસપી વલય વૈદ્યે વિવિધ ગાર્ડ પોઈન્ટ્સ પર સરપ્રાઇઝ ચેકિંગ કર્યું। આ દરમિયાન ફરજ પર ગેરહાજર 14 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ પણ કરી દેવામાં આવ્યા છે। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહાનગરપાલિકાનું બુલડોઝર ફરી વળ્યું છે। રાજકોટ મહાનગરપાલિકાએ ગેરકાયદેસર બાંધકામોને તોડી પાડવાની કાર્યવાહી હવે શરૂ કરી દીધી છે। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઘરફોડ ચોરીના કેસમાં આરોપીને જબ્બે કરવામાં આવ્યો છે। અમદાવાદના સેટેલાઇટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત 3 માર્ચના રોજ થયેલી ઘરફોડ ચોરી મામલે ઝોન 7 એલસીબી સ્ક્વોડે એક આરોપીની ધરપકડ કરી છે, જેમાં 45 લાખ રૂપિયાના સોના ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી આ વ્યક્તિએ કરી હતી। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વિનાશક ભૂકંપનું મોટું અનુમાન સામે આવ્યું છે। બેઇજિંગ ભૂકંપ એજન્સીના વરિષ્ઠ વૈજ્ઞાનિક જુ હાનબિંગ અને ટીમ 150 વર્ષના ભૂકંપના ડેટાનું વિશ્લેષણ કર્યું અને આગાહી કરી છે કે નજીકના ભવિષ્યમાં ચીનના કેટલાક ભાગો અને હિમાલય પ્રદેશમાં રિક્ટર સ્કેલ ઉપર 8ની તીવ્રતાના ભયંકર ભૂકંપો પણ આવી શકે છે। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતના વોન્ટેડ આતંકીની અમેરિકામાં ધરપકડ કરવામાં આવી છે। પંજાબમાં અનેક હુમલાઓના આરોપી આતંકવાદી હેપ્પી પાસિયાની અમેરિકામાં ધરપકડ કરવામાં આવી છે। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકાની ફ્લોરિડા સ્ટેટ યુનિવર્સિટીમાં થયેલા ગોળીબારમાં 2 વિદ્યાર્થીઓના મોત થયા છે, તો 5 અન્ય લોકો પણ ઘાયલ થયા છે। એટલે કે ફ્લોરિડા યુનિવર્સિટીમાં ગોળીબારની ઘટના બની છે, જેમાં 2 વ્યક્તિના મૃત્યુ થયા છે। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકામાં પ્લેન હાઇજેક, હુમલાખોરને મુસાફરે ઠાર કરી દીધો છે। અમેરિકાના બેલીઝમાં એક પૂર્વી અમેરિકન સૈનિકે નાના પેસેન્જર વિમાનને હાઇજેક કર્યું। હાઇજેકિંગ બાદ વિમાન લગભગ 2 કલાક સુધી આકાશમાં ફરતું રહ્યું। જોકે વિમાન સુરક્ષિત ઉતરે તે પહેલા જ એક મુસાફરે હુમલાખોરને ગોળી મારી દીધી હતી। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટમાં માત્ર 15 મિનિટમાં 70 લાખ રૂપિયાની ચોરી થઈ છે। રાજકોટના ત્રિકોણ બાગ વિસ્તારમાં આવેલી ટાઇટન કંપનીના શોરૂમમાં તસ્કરોએ ફક્ત 15 મિનિટમાં હાથ ફેરો કર્યો અને 70 લાખ રૂપિયાની ચોરી કરી છે। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આજથી ગરમીમાં આંશિક રાહત મળવાની સંભાવના છે। કંડલા સૌથી ગરમ શહેર પણ જોવા મળ્યું છે। રાજ્યમાં હવે 2 થી 4 ડિગ્રીનો ઘટાડો થાય તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે, પરંતુ કોઈ વિસ્તારમાં હજુ પણ ગરમીનું પ્રમાણ થોડું વધારે રહેનારું છે। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પરિણીત ગર્લફ્રેન્ડે બોયફ્રેન્ડ માટે કરી નાખ્યું છે મોટું કાંડ। પુત્રવધુ વૈશાલીએ તેના પ્રેમી શાહરૂખની ગરીબી ઉપર દયા કરીને તેની સાસુના 30 લાખ રૂપિયાના દાગીના ચોરી લીધા અને પ્રેમીને આપી દીધા હતા। વાત છે રાજસ્થાનના બારન જિલ્લાની। ફરિયાદના આધારે પોલીસે મહિલા વિરુદ્ધ પુરાવા મેળવ્યા અને પૂછપરછ દરમિયાન પોતે આ રીતે પોતાનો ગુનો કબૂલી લીધો છે। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરત જતી બસમાં યુવતી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે। રાજકોટથી સુરત જતી ખાનગી બસમાં યુવતી ઉપર દુષ્કર્મની મોટી ઘટના બની છે। આરોપી વિજય બારેડે છોકરીનો પીછો કર્યો હતો અને બ્લેકમેલ કરીને બસમાં દુષ્કર્મ આચર્યું હોવાની પોલીસ ફરિયાદમાં નોંધ થઈ છે।
મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તમે પણ જો ડીજેનો શોખ હોય અને ડીજે સાંભળવાનું પસંદ હોય તો તમારા માટે આ દુઃખના સમાચાર છે, કારણ કે ડીજેમાં જે બાઝ આવે છે તેના વાઇબ્રેશનથી પણ મૃત્યુ થઈ શકે છે. વાત છે મહીસાગર જિલ્લાના એક લગ્ન પ્રસંગમાં ડીજે પર નાચી રહેલા યુવકને અચાનક હાર્ટ એટેક આવ્યો અને યુવક ગરબે ઘૂમતો હતો અને ત્યાં ઢળી પડ્યો હતો. ઘટના બાદ પીએમ રિપોર્ટ સામે આવ્યો હતો. પ્રાથમિક માહિતી મુજબ ડીજેના વધુ પડતા બેઝના કારણે હાર્ટ એટેક આવ્યો હોવાની આશંકા છે. ડીજેના તાલે નાચવાનું પસંદ કરતા લોકો માટે આ ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડીજે હવે બધી જગ્યાએ જોવા મળી રહ્યા છે. ડીજેમાં લાઇટિંગ પણ જોવા મળી રહ્યું છે. ત્યારે ડીજેની લેઝર લાઇટથી વિમાનનું સંતુલન બગડ્યું અને મોટી દુર્ઘટના ટળી છે. બિહારના પટના એરપોર્ટ ઉપર ભયંકર વિમાન દુર્ઘટના ટળી છે. પુણેથી પટના આવેલું ઇન્ડિગો એરલાઇન્સનું વિમાન જ્યારે લેન્ડિંગ કરવાનું હતું ત્યારે એરપોર્ટ નજીકથી પસાર થતા ડીજેની લેઝર લાઇટથી હવામાં વિમાનનું સંતુલન ખોરવાઈ ગયું હતું. જોકે પાયલટની સતર્કતાથી આ દુર્ઘટના ટળી ગઈ છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એરફોર્સ ઓફિસરની પરીક્ષામાં બોગસ દસ્તાવેજો સાથે એકની ધરપકડ કરવામાં આવી છે. ગાંધીનગરમાં એરફોર્સ સિલેક્શન બોર્ડની પરીક્ષામાં એક ઉમેદવાર બોગસ દસ્તાવેજો સાથે ઝડપાયો છે. મધ્યપ્રદેશના યુવકે એનસીસી સર્ટિફિકેટ અને બીટેક માર્કશીટ બનાવીને આ કામ કર્યું હતું. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરેન્દ્રનગરમાં ખેતરોમાં તળાવ જોવા મળ્યા છે. સુરેન્દ્રનગરના દસાડા તાલુકામાં નર્મદા કેનાલનું પાણી ખેતરોમાં ફરી વળ્યું છે. નર્મદા કેનાલ ઉભરાતા 600 વીઘા જમીન ઉપર પાણી ફરી વળતા ખેડૂતો માટે એક મુસીબતના સમાચાર આવ્યા હતા અને ખેતરો તળાવમાં ફેરવાઈ ગયા હતા. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વિસાવદર અને કડીમાં ત્રિપાખીયો જંગ થશે. ગુજરાતની રાજનીતિ લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વિસાવદર અને કડીમાં ત્રિપાખીયો જંગનું આયોજન છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવે જ્યારે નોકરીઓમાંથી અનેક કંપનીઓ કર્મચારીઓને છાટકણી કાઢતી હોય છે ત્યારે ઇન્ફોસિસે પણ 240 તાલીમાર્થી કર્મચારીઓને કાઢી મૂક્યા છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં કોંગ્રેસને બેઠી કરવા માટે નેતાઓ હવે એક્ટિવ થયા છે અને બેઠકો ઉપર બેઠકોનો મારો પણ ચાલી રહ્યો છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પૂર્વ સીએમ ઉપર મોટી કાર્યવાહી, 800 કરોડની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. આંધ્રપ્રદેશના પૂર્વ સીએમ જગન રેડ્ડી સામે ઈડીએ મોટી કાર્યવાહી કરી છે. જગનની 800 કરોડ રૂપિયાની સંપત્તિ પણ જપ્ત કરવામાં આવી છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.